એ બાઉન્ડ્રી નથી એટલે મન ધ્યેય પ્રમાણે ચાલે નહીં. રખાય જ ને. મન બાઉન્ડ્રીમાં આવે કેવી રીતે? તો કે આપણે છૂટા છીએ માટે, આપણે એને જોનારા થયા માટે. એટલે આપણને ખબર પડે કે આ ધ્યેયની વિરુદ્ધ જાય છે, તો એની જોડે વાતચીત કરીને સમાધાન આપીને એને પાછું લાવી શકે. પણ આટલું બધું સમજતા ગોઠવવા છતાંય પછી ઘરે જઈએ ને કશું આપણું અઘું પાછું મળે. 2 દિવસથી અહીં બહાર છે એટલે ઘરે જઈને ક્લાસ એટલે કશું અઘું પાછું મળે તો આપણે એક વસ્તુમાં એ વસ્તુ ગોઠવીએ, પણ બીજી વસ્તુમાં તો પછી બાઉન્ડ્રી બહાર જતું જ રહે. એટલે એ બાઉન્ડ્રી હજુ બની જ નથી. બાઉન્ડ્રી બની જ નથી. હવે એક એક્ઝામ્પલ આપું. તમારે ડોક્ટર થવું હોય, તમે 10th માં છો એટલે તમારે 12th પણ ક્લિયર કરવું પડે, અને 12th ક્લિયર કર્યા પછી તમને ડોક્ટરીમાં એડમિશન મળ્યું. હવે તમે નક્કી કર્યું કે મારે ડોક્ટર થવું છે, તો તમે ઓટોમેટિકલી કઈ જગ્યાએ બાઉન્ડ્રીમાં આવો? ના, તો કે પહેલા કે મારે પર્સન્ટેજ કેટલા લાવવા પડે તો મને સાયન્સની અંદર એડમિશન મળે. બરાબર છે. હવે એ પર્સન્ટેજ લાવવા છે 90 અપ કે 98 કે વોટ એવર, તો એની માટે તમારું શેડ્યુલ શું હોય? મહેનત કરવી પડે. હવે એની અંદર તમને ગમતું કોઈ હીરો હોય અને એનું પિક્ચર આવ્યું હોય અને ફ્રેન્ડ ટિકિટ લઈને આવે કે આ તો ફ્રીમાં છે, પિક્ચર જોવાનું છે, તો શું થાય? શું થાય? પણ આપણે જે નક્કી કર્યું છે કે ડોક્ટર થવું છે એટલે આપણે એ કરીએ કે ના ભાઈ ચલો મારે ભણવાનું છે એટલે નથી આવું એમ. એ નથી આવું એવું બોલો ખરા, પણ અંદર ઊંચું નીચું જવું છે એવું રે. જવું છે જવું છે એવું જ રે. એટલે કે તમે નથી ગયા, અંદર ઊંચું નીચું થાય છે, છતાં નથી જતા. તે કોણ નથી જવા દેતું તમને? કોણ રોકે છે? આપણું જે લક તો નક્કી કે કર્યું જેવું આપણે નક્કી કર્યું ને એટલે તરત પહેલું શું ઊભું થાય? તો કે મારા હિતમાં શું છે અને મારું અહિત ક્યાં છે સમજ પડવાની શરૂઆત થાય. હવે બાય ફોર્સ તમે નથી જતા, ગમે તેમ કરીને મન મારીને કે ગમે તેમ કરીને નહીં જતા. એટલે બીજું સ્ટેપ શું આવે છે? તો કે તમને વાંચવા દેશે તો શું કરશે? એ નથી જો છેલ્લે બુદ્ધિ ત્યાં સુધી લઈ જશે કે આ અહીંયા ઘરે બેઠા તો આખો દિવસ બગડ્યો, ચિત્ત ત્યાંનું ત્યાં રહ્યું, એના કરતા જોઈ આવ્યા હોત તો સારું. એટલે એનો પ્રયત્ન શું થયો? પોલ મારવાનો. એનો પ્રયત્ન શું થયો? પોલ મારવાનો. ગમે તે રીતે પોલ મારી અને ધ્યેયથી એને ખસાડી દે. એટલે ઘરની અંદર દરેક સંજોગની અંદર કેવું છે કે આ આપણે ધ્યેય મોક્ષે જવું છે, કે મારે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે, કે મારે વ્યવસ્થિત શક્તિને દાદાના અંતરાશય મુજબ બરાબર સમજવી છે, કે મારા આજ્ઞામાં રહેવું છે, તો કે એની બાઉન્ડ્રી થશે ને અંદર, તો તરત આપણને ત્યાં આગળ પ્રકાશ આવશે. અને આપણને આપણી ભૂલ થતી હોય કે આપણે કઈ ખોટો વ્યવહાર કરતા હોય તો તરત દેખાશે. પણ ઇન્ટરનલ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી બહાર પણ નહીં, બહારના સંજોગમાં પણ એવું ચાલશે. પણ એમ નહીં, ભૂલ દેખાય છે એકવાર, ખબર પડે છે કે આ ભૂલ થઈ છે મારાથી, સામાન્ય નાખી, પણ તો છતાંય ભૂલ થયા જ કરે છે. તો પછી એવું થાય છે કે ક્યારે ભૂલો બંધ થશે, ક્યારે કશું ઠેકાણું પડશે એવું. એટલે આમ એવું થાય કે આટલું સત્સંગ જે છે તો હજુ કોઈ અમને ખુદને મને દેખાય કે મારામાં હજુ કોઈ, એટલે એ નથી. દાદા પાસે શક્તિ માંગે કે નિકાલ કરો છો, ફાઇલ જ્યારે સામે આવે ત્યારે તો બધું એક વાર તો થઈ જ જાય. એટલે કેવું પછી કેવું થાય કે થયા પછી એવું થાય કે આ બધું કરવું ખોટું થયું, બહુ દુઃખ થાય, પ્રતિક્રમણ થાય.
પણ પાછું ફરી આવે તો પાછું એ વસ્તુ થઈ જ જાય. હમ. એટલે પછી એવું થાય કે આ વસ્તુ તરત ખબર પડવી જોઈએ. આપણે દાદા 5 આજ્ઞા રોજ બધું કહીએ છીએ, વિધિ કરીએ છીએ, તો ક્યારે અટકશે ને ક્યારે એમાંથી બહાર નીકળશે. એટલે કેવું છે તો કે બુદ્ધિનો સ્વભાવ કેવો છે તો કે ઇમોશનલ કરવાનો. શું તમે ધ્યેયના ટ્રેક ઉપર ચાલતા હો ને, એ ધ્યેયના ટ્રેક ઉપરથી કેવી રીતના બહાર કાઢવાનો એ એનો સ્વભાવ. કારણ કે આ કાળમાં આપણે જે બુદ્ધિ લઈને આવી, વિપરીત બુદ્ધિ લઈને આવેલા છે. એટલે એનો ધ્યેય શું છે તો કે તમને મોક્ષે જવા દેવા નથી. એ એનો ધ્યેય છે. શું એટલે આ જે કે છે ને કે આટલું પ્રતિક્રમણ કરીએ, ઘરે જઈએ સામે આવે પાછું એનું એ થઈ જાય છે, આટલી ભૂલ દેખાય છે, તો કે એ શું બતાવવા માંગે છે? એ શું બતાવવા માંગે છે તો કે દાદા ભગવાને કીધું કે જગત નિર્દોષ છે. શું શું દાદા ભગવાને કીધું કે જગત નિર્દોષ છે. એટલે આપણે નિર્દોષ જોવા જોઈએ છે નહીં, પણ એમાં કેવું અને થાય, આપણે જોવા જઈએ એટલે એના પ્રોબ્લેમ્સ છે. પણ એમાં કેવું થાય છે કે બધા જ આખું જગત નિર્દોષ જોવા જઈએ તો દેખાય, અને ઘરના જે નિર્દોષ છે એમાં જ નથી જોવાતું. તો ત્યાં એ જ દોષિત. એટલે બહુ ટ્રાય કરીએ, આમ થોડુંક પુરુષાર્થમાં રહીએ, પણ તો છતાં પણ એટલે પછી એ લોકો જ નિર્દોષ એટલે કેવું છે તો કે દેખાય. સોરી, એટલે કે કેવું છે તો કે અત્યારે આપણે જે શરીર લઈને આવ્યા છીએ એ ભૂલો વગરનું જ એક ભૂલો વાળું છે. હવે ભૂલો વાળું હોય તો નીકળશે શું? એ ભૂલો નીકળે છે, એ ભૂલો નીકળે તો એમાં ગભરાઈ જવાનું? ગભરાવાનું નહીં, પણ પછી સાંજે નવરા પડે ત્યારે બેસીએ ત્યારે એવું જોઈએ કે આખો દિવસ શું કરે. ત્યારે એવું થાય કે આજે 4 ભૂલ થઈ હતી તો બીજે દિવસ 8 થાય, 12 થાય. એટલે એવું થાય કે ભૂલો ઓછી થતી નથી. હવે ચલો બીજું એક્ઝામ્પલ. હા, સવારે જઈ શકીએ, સવારે ઉઠો તમે લોકો, બરાબર છે? એટલે મમ્મીઓ છો તો શું ફરજ હોય સવારે ઉઠીને? પહેલી ચા નાસ્તો બધું આવે ને, છોકરાઓને ચા નાસ્તો કરાવવાનો, બરાબર છે? હવે ચા નાસ્તો શેમાં કરાવડાવો? રસોડામાં નહીં, પણ વાસણ વાપરો ને, વાસણ વાપરો ને, કપ રકાબી રાખો, ડીશ વાપરો, થાળી વાપરો, બધું વાપરો ને. પછી એમનું એમ મૂકી દેવાનું ને. બપોર પછી એમાં ખાવા નહીં આપવાનું? કેમ? સાફ કરીને મૂકો તો ફરી યુઝ થાય. તો પછી બપોરે જમાડો તો એમાં વાસણો બહુ થાય ને. સવાર નાસ્તા કરતા બપોર જમાડીએ એમાં વાસણો વધારે થાય ને. તો રાત્રે વાસણો એટલા જ થવાના ને જમાડવામાં, તો પછી એને મૂકી રાખવાના ને, એમાં જ જમાડી દેવાના. બધાની નામ ઉપર સ્ટીકર મારી દેવાનું કે આની થાળી, આની થાળી, આની થાળી કરીને સ્ટીકર મારીને મૂકી દેવાનું. પછી રાત્રે એમાં જમાડાય ને. કેમ? કેમ સાફ કર્યા વગર ના જમાડાય? પાછું બીજા દિવસે તો વાપરવાનું ને, એટલે રાત્રે પાછું એમને એમ મૂકી દો ને. કેમ? તો અહીંયા કઈ સમજણ કામ કરે? સાફ કેમ કરવાના? ચાલો, સાફ કેમ કરવાના? ગંધાઈ જાય. શું થાય? ગંધાઈ જાય. તો ગંધાઈ જાય તો સારું ને, રોગ ના થાય ને. થાય રોગ? રોગ થાય શું થાય? બીમાર પડીએ. તો બીમાર પડીએ તો સારું ને, બધા આપણી સેવા કરે. ના સારું? આપણને આરામ કરવાનો ચાન્સ મળે ને, બધા સેવા કરે ને આપણે આરામ કરવાનો. મજા નહીં? બધા સારું સારું ફ્રૂટ ને બધું આપી જાય, ખબર જોવા આવે ને આપતા જાય. સારું નહીં? કેમ? હા, કઈ ગમે જ નહીં. માદા પડેલા ખરા કોઈ? પડેલા બધા? ક્યારેક ને ક્યારેક તો પડેલા ને.
તો કે એ માદા પડ્યા અને એ વખતે કેવી લાચારી થાય ને લાચારી. પાણી પીવું હોય તોય બીજાને આશરો રાખવો પડે કે આપે તો પીવાશે, કે આ લાચારી ગમે ને. એટલે લાચારી નથી ગમતી એ એક સાથે આટલા બધા પરિણામ દેખાય કે ડીશ કે થાળી નથી ધોતા તો કે એનું પરિણામ ક્યાં સુધી થાય છે? કે લાચારી સુધી થાય છે. આ સમજણ અહીંયા ફિટ થઈ છે એટલે રોંગ વ્યવહાર ત્યાં થતો નથી. શું? ત્યાં રોંગ વ્યવહાર થતો નથી. જીવ ત્યાં સુધી ચા પીવે ને, ચા તો ચા પીવે એટલે ઉપર બાજે ને, ક્યારે થોડીક ઠંડી થાય મલાઈ બાજે ને, એ હવે મલાઈ બાજે ચા પીજીએ ને એની ઉપર મલાઈ ચોંટી રહે, શું થાય? કપ ઉપર ચોંટી રહે એટલે એને ઘસીને સાફ કરો ત્યારે નીકળે, અને તાજું હોય તો તરત નીકળી જાય. કેમ એવું? આપણે રાહ જોઈએ તોડ ચોંટી રહે એની? નહીં તો પેલું જોવે ને, ના જોવે ને, છોકરીને કે છોકરાને આપ્યું હોય ને જોવે ને કે ઉપર તોર બાજી છે એટલે ફીરે ને એટલે તરત દોડીને સાફ કરી નાખે, કાં તો કહી દે સાફ કરી નાખ, નહીં તો આ ચોંટી રહેશે. એટલે કે ત્યાં આગળ આપણને બધા પરિણામ દેખાય છે, અને જ્યાં જ્યાં પરિણામ દેખાય ને ત્યાં સહજ પુરુષાર્થ થયા રહે. જ્યાં પરિણામ નથી દેખાતું ત્યાં આગળ અટકી જઈએ છે. એટલે કે ઘરની અંદર દાદા શું કે ઘરની અંદર બધા ભેગા થયા છે તો કેવા ભેગા થયા હશે? એટલે રોણાનું બંધ વાળા બરોબર, પણ બધા રાગ દ્વેષના હિસાબ વાળા ભેગા થયા. કેવા? રાગ દ્વેષના હિસાબ વાળા. એમાંય દાદા કે આ પંચમારામાં કેવા હોય તો કે શું તમને ક્યારેય ઠંડક થવા નહીં, ઉકળતા રાખે. અને કેવા ઉકળતા રાખે તો કે ગેસની જરૂર ના પડે, બાટલાની જરૂર ના પડે, લાઇટરની જરૂર ના પડે, કશું જ જરૂર ના પડે. ખાલી સામે દેખે ને એટલે ઉકળવાનું ચાલુ થાય. ખાલી દેખાવા જોઈએ. અને ઘણી વાર તો દેખાય નહીં ને, પણ સહેજ યાદ આવે ને આંખ બંધ કરીને તોય ઉકળવાનું ચાલુ થઈ જાય. કેવી ભઠ્ઠી અંદર. તો કે આ દ્વેષના હિસાબો લઈને આવેલા છે ઘરમાં. હવે જ્યાં દ્વેષના હિસાબો લઈને આવેલા હોય તો કેટલી આશા રાખવાની એની જોડે? કેટલી રાખવાની? અને આપણે ત્યાં જ આશા ને અપેક્ષા રાખીને બેઠા છીએ. મારું આટલું કરી આપે ને તો સારું, મારું આટલું કરી લે ને તો સારું. તમારું કામ વધારવા આવ્યા છે બધા, કોઈ ઘટાડવા આવ્યું જ નથી. એ તારણ કાઢ્યું ખરું. સવારથી રહીને રાત સુધી સુઈ જઈએ છે તો કેટલાય તમારું કામ હળવું કરી આપ્યું. છોકરો હોય, છોકરી હોય, સાસુ હોય, હસબન્ડ હોય, કોઈ પણ હોય, તમારું કામ કેટલા જણે ઓછું કરી આપ્યું એમ કહો? બધા વધારી આપે, કોઈ ઓછું નથી કરી આપતું. બીમાર હોય તોય ઉભા થઈ. હા, જમવાનું એકલું બનાવી દે. હા, પછી રહ્યું શું બીજું? વાસણ ઘસવાના ના રહે. એ તો એક્સ્ટ્રા કામ, એ બધું કપડા બધું તો લટકતું રે. જયારે સાજા થઈએ બે દાડે પછી પેલું કપડા જોઈને એવું થાય કે હવે ઉભા થઈ જાય. એટલે પછી આપણું અંદર બતાવે કે અત્યારે ભૂઈ રહીશું કે ઉભા થઈશું, મારે જ કરવાનું છે. એના કરતા કે મશીનમાં નાખો, થયા રાખે. દવા વગર બીમારી જતી રહે. કશે જવું ના પડે નહીં. ઘરના લોકો સાજા કરી નાખે. હારું બીમારે નહીં થવા દેતા કોઈ. કેમ એવું કરવું જ પડે? એવું કેમ? લઈને આવેલા છીએ. હવે જ્યાં લઈને આવેલા હોય, જો આટલી આપણને સમજણ પડે
તો પછી ક્લેમ કેટલો ઊભો રહે કે મારી જોડે આવું કરે છે, એ કેટલું કેટલું ઊભું રહેવું જોઈએ? એટલે એવું થાય કે લઈને આવેલા છે બધું આપણું જ છે, એ એક બાજુ એ પણ હોય ને એક બાજુ બીજી બાજુ એવું પણ હોય કે આ લોકો મને હેરાન કરે છે. એટલે બે વસ્તુ હોય, કરના શક્તિ ચેતવે કે હા, પણ જોડે બુદ્ધિ બતાવે કે આ લોકો હેરાન કરે છે, આ લોકો મારું ધ્યાન નથી રાખતા, કશું કામ નથી કરતા. એટલે બે વસ્તુ હોય. એટલે બે વસ્તુ હોય એટલે શું છે કે આ સત્સંગમાં આવીએ તો આજ્ઞાની જેમ જેમ સમજણ પાકી થતી જાય ને એટલે બેમાંથી એક જ વસ્તુ થતી જાય. તો એનો મતલબ કે હજુ કશું જ્ઞાન એ નથી એટલે થયું, ઇન્ફોર્મેશન સ્વરૂપે છે આપણી જોડે, ખાલી જાણકારી સમજણ. જાણકારી સ્વરૂપે છે. દાદા શું કે છે કે જ્યાં સમજણ પાકી થાય ને ત્યાં અટકી જાય. કેટલા બધા એક્ઝામ્પલ આપીને દાદાએ સમજાવ્યું કે આપણે ફૂટપાથ ઉપર ચાલતા જતા આવીએ, ફૂટપાથ ઉપર ચાલતા જતા આવીએ અને સામેથી આખલો આવે તો શું કહો? એને જ્ઞાન ના આપો તમે? કેમ? ભાઈ આ ફૂટપાથ છે, આની ઉપર તારાથી ચલાય નહીં, આ માણસોને ચાલવાની જગ્યા છે, તમારી જગ્યા બીજી હોય, જ્ઞાન ના આપો? હે? કેમ? હા, સમજવાના નથી. ચલો એક વસ્તુ પછી કશું કહીશું તે સાંભળવાનું નથી. એને આપણે કઈ કહીશું તો સાંભળવાનું નથી. ચલો પછી કે એવાને સમજાવવા જઈએ તો આપણું બંધ કચુંબર નહીં. ચલો કચુંબર નીકળે, બરોબર છે, પછી શું થાય? કોઈ ગેરંટી નહીં. દાદા શું કે આખલો આવ્યો અને આપણે એની જોડે બાદ ભેળવા ગયા, બાદ ભેળવા ગયા, બરોબર છે, અને આપણે આખલા જોડે અથડાઈ ગયા તો આખલાને તો બહુ વાગે ને. હા એટલે જ ને, એની ઉપર જ કહું છું. એટલે આખલાને બહુ વાગે ને. આખલાને સહેજ પણ ના વાગે તો વાગે કોને? આપણને. લાલ પાણી આપણને નીકળે ને, હાડકા આપણા તૂટે, બરોબર ને, એટલે હોસ્પિટલ આપણે જવું પડે, બરોબર. તો કે આ પરિણામ દેખાય કે કચુંબર નીકળી જશે, વાગશે, હાડકા તૂટશે, હોસ્પિટલ જવું પડશે, મહિના 2 મહિના 3 મહિનાના ખાટલા થશે. તો કે આ બધું પરિણામ એટ એ ટાઈમ ઊભું થઈ જાય. આખલાને જોતાની સાથે ઊભું થઈ જાય. ભાઈ ખસો કે આખલા જોડે અથડાવાય નહીં. તો કે ત્યાં પરિણામ દેખાયું, બરાબર છે. તો ઘરના વ્યક્તિઓમાં દેખાય કે આમની જોડે અથડાઈશું તો આ એક અવતારનું તો કચુંબર અત્યારે નીકળી રહ્યું છે, હજુ પછી બીજા કેટલા જન્મનું કચુંબર કાઢવું છે એ દેખાય. તો કે આ પરિણામ દેખાય. બીજું દાદા કે આપણે ઘરની અંદર રહીએ તો અત્યારે તો બધાના ઘર મોટા ને, 2 બેડરૂમ 3 બેડરૂમ વાળા હોય ને, પાછા 2-3 બાથરૂમ હોય, બરોબર ને. તો બધી ટોટલ બધી થઈને કેટલી દિવાલ થાય? 12-15 દિવાલો થાય ને. તો એમાં ઘરની અંદર વ્યક્તિ કેટલા હોય? 5-6, 4-5, બરોબર. એટલે માણસ કરતા દિવાલો વધારે કે નહીં? બરોબર ને. તો અથડાવાનું કોની જોડે થાય? દિવાલ જોડે કે માણસ જોડે? હે? દિવાલ જોડે ના અથડાઈએ? માણસ કરતા દિવાલો વધારે નહીં ઘરમાં? ભીડ દિવાલ ની કહેવાય કે માણસ ની કહેવાય? તો કેમ દિવાલ જોડે ના અથડાય ને માણસ જોડે અથડાઈએ? હા, દિવાલને ગોબા પડી જાય ને, તૂટી જાય તો રિપેર કરાવવા પડે ને. દિવાલને નુકસાન ના જાય? આપણને થાય. અને ચલો તમે દિવાલ જોડે અથડાઈ ગયા એક વખત, તો દિવાલ ક્લેમ કરવા આવે તમારા જોડે મને કેમ અથડાયા?
તમે બહુ ગુસ્સો આવે ને એને હથોડીએ મારી દીધી, તો એ ક્લેમ કરવા આવશે? કેમ? કે નિર્જીવ છે. અને ઘરના વ્યક્તિને કઈ બોલી ગયા તો એ લોકો ક્લેમ ના કરે, નહીં? તો કે એ ક્લેમ કરે છે દેખાતું નથી આપણને, કે આપણે અહીંયા કઈ પણ આપીશું તો ક્લેમ ઉભો રહેશે, અને ક્લેમ ઉભો રહેશે તો પાછું આવશે. હવે અહીંયા આગળ દિવાલ છે કે આખલો છે, તો કે ત્યાં આગળ આપણને દેખાય છે કે અહીંયા મને નુકસાન છે. અહીંયા આગળ મને નુકસાન છે દેખાતું નથી. બુદ્ધિનો સ્વભાવ શું છે? તો કે જ્યાં નુકસાન થતું હોય ને ત્યાં જવા ના દે. પણ અહીંયા આગળ એને શું દેખાય છે? તો કે આ અહીંયા આગળ સંસારમાં ભટકાવાનું છે, એટલે કે અહીંયા પ્રોફિટ છે, એટલે નુકસાન દેખવા નહીં દે કે અહીંયા મારું નુકસાન થાય છે, મારું અહિત છે જોવા નહીં દે. એટલે કે આપણો જે આખો વ્યવહારનો જે ભાગ જે છે, તો કે ઇન્ટરનલ બાઉન્ડ્રી જેવી આપણે બનાવીએ ને એવું આઉટર થવા માંડે. જેમ પિક્ચરની વાત થઈ ને, ભલે અંદર ગમે તેવું પણ જોવા ના જાય, એટલે એક આઉટર બાઉન્ડ્રીની તૈયારી થવા માંડે. પછી શું થાય? તો કે હવે મારે ભણવાનું છે, મારે આટલા પર્સન્ટેજ લાવવાના છે, તો પછી ગમે તેવું આચર કુચર ખાઈએ? કેવું ખાઈએ? હેલ્ધી ખાઈએ, ઓછું ખાઈએ, આપણે ભણવામાં હેલ્પફુલ થાય એવું ખાઈએ, ઊંઘ ઓછી આવે એવું ખાઈએ. એટલે કે નક્કી ક્યાં કર્યું? તો કે અંદર એક વખત મનને બાઉન્ડ્રી આપી કે આટલામાં જ ફરવાનું છે, આ તારો ધ્યેય છે ને આટલામાં ફરવાનું છે, તે પ્રમાણે બહાર. એટલે કબીરજીએ શું કીધું? મન કા તાકા તન ચલે, તાકા સર્વસ્વ જાય. દાદાએ શું કીધું પાછું? તો કે આ મન એવું છે તો કે આ સંસારરૂપી સાગરમાંથી પાર કરવાનું નાવડું છે. એ ધ્યેય પ્રમાણે ચાલે તો નાવડું છે, અને ધ્યેય પ્રમાણે ના ચાલે સંસારમાં રખડાવું. પાછા કવિરાજે શું કીધું આગળ? મન કા ધ્યેય વહી મોક્ષ. એટલે કેટલી બધી આખી એ આપી આપણને. કે આ આખું વાત સમજાય ને, જેમ જેમ સમજાય ને, કે આપણો જે રોજનો વ્યવહાર છે ને, એમાંથી જ આપણને તારણ નીકળશે. આંખો બંધ કરવાથી તારણ નથી નીકળે. આપણો જે વ્યવહાર ચાલે છે ને, એ વ્યવહારની અંદર જેમ જેમ તારણ નીકળશે ને, એટલે આપણે સવારથી સાંજ સુધી કચરાઈ વારીએ, પોતાય કરીએ, વાસણે ઘસીએ, કપડાય ધોઈએ, બધી ક્રિયા કરીએ છીએ. હવે મન વચન કાયા રૂપી કપડું કેટલું ધોયું? આ મન વચન કાયા રૂપી માંથી કચરા પોતા કેટલા કર્યા? વાસણો સવાર બપોર સાંજ બધે ઉટકશે, રસોડું છેલ્લે સુધી વખત સાફે કરશે, બધી ક્રિયા થઈ. તો આને સાફ કરવાની ક્રિયા કઈ થઈ? કેટલી થઈ? અને આપણે રહેવું છે શેમાં? રહેવું છે શેમાં? શુદ્ધાત્મામાં. તો રહેવા કોણ ના દે? રહેવા કોણ ના દે? હવે બીજો દાખલો, બધા મોબાઈલ વાપરો કે ના વાપરો? કેટલા જણ વાપરે? બધા જ વાપરે ને, બરાબર છે? હવે મોબાઈલ બધા વાપરો છો, તો મોબાઈલ ક્યારે અટકી જાય ખરો? અટકી જાય? હા, નેટ પૂરું થઈ જાય, હેંગ થાય. ચાલો, હેંગ થાય, બધાને થયો હશે ને ક્યારેક ને ક્યારેક. હવે હા, સ્ટોરેજ ફૂલ થઈ જાય ત્યારે એક, ચાલો સ્ટોરેજ ફૂલ થઈ જાય ત્યારે હેંગ થાય. પછી ના, ચાર્જિંગ ઓછું તો બંધ, હેંગ વાયરસ આવે ત્યારે હેંગ થાય. ચલો બરાબર. પછી સ્ટોરેજ ફૂલ હોય ત્યારે હેંગ થાય, વાયરસ આવે ત્યારે હેંગ થાય. પછી
પાણી અડે ત્યારે હેંગ થાય. ચાલો પછી ઓવરહીટ થાય ત્યારે હેંગ થાય. પછી બોલો. ઓવરયુઝ થાય ત્યારે પણ, બરાબર છે, ઓવરયુઝ થાય ત્યારે પણ હેંગ થાય. પછી મિકેનિકમાં મિકેનિઝમ અંદરનું બગડ્યું હોય તો એ હેંગ થાય. પછી બેટરીમાં કંઈક પ્રોબ્લેમ હોય તો હેંગ થાય. પછી હજુ તો કેટલી બધી વસ્તુ છે હેંગ થવા માટેની. બેકગ્રાઉન્ડમાં બધું બહુ ખુલેલું હોય તો એ હેંગ થાય. બેકગ્રાઉન્ડમાં બધું બહુ ખુલેલું હોય તો હેંગ થાય. પછી અનવોન્ટેડ એપ કે એપ્લિકેશન ખોલી હોય તો વાયરસ આવે, હેંગ થાય. હવે આ બધું આ મોબાઈલ સુધી આની અંદર એપ્લાય કરો. આ મોબાઈલ છે અને એની અંદર આપણે હેંગ થઈ ગયા છે, તો કેવી રીતના હેંગ થઈએ છે એ થિંકિંગ લો. એક કરતા વધારે એપ્લિકેશન ખુલવી એટલે શું? તો કે આપણે સત્સંગમાં બેઠાઈએ પણ ચિત્તની અંદર કેટલો બધો ઘેરા હોય, કેટલી બધી જગ્યાએ ફરતું હોય. એટલે અહીંયા હાજર રહીએ. કંઈક એવું જોઈને આયા, વાયરસ ઘૂસેલું છે. મસ્ત મજાની શોરૂમમાં આવતા સાડી કે ડ્રેસ જોઈને આયા છે અને અહીંયા આવીને બેસીએ તો શું થાય? લઈને આયા ને અંદર, ખ્યાલ આવ્યો? એટલે કે મોબાઈલની અંદર કેટલી બધી એપ્લિકેશન ખુલેલી હોય, વાયરસ આવેલા હોય ત્યારે હેંગ થઈ જાય છે, સ્લો થઈ જાય છે. શું થઈ જાય? સ્લો થઈ જાય, હેંગ થઈ જાય. એવી રીતે આપણે હેંગ ના હેંગ રહે છે, હેંગ જ થયેલા છે આપણે, નહીં? સાચી કે નહીં? હવે એને મોબાઈલને તો તમે એન્ટીવાયરસ વાપરો કે બીજી બધી એપ્લિકેશન બંધ કરી દો, રીબૂટ કરી નાખો, રિફ્રેશ કરી નાખો, બધા ઓપ્શન છે, તરત થઈ જાય. બરોબર છે? તો દાદાએ આપણને ઓપ્શન આપ્યા છે કે નહીં? કેટલા આપ્યા છે ઓપ્શન? હા, ઘણા બધા છે. પુરુષાર્થના કેટલા બધા ઓપ્શન આપ્યા. હવે આખા દિવસ દરમિયાન એમાંથી કયું ઓપ્શન વપરાય? આપણે જાતે જ પૂછવાનું. કેટલા ઓપ્શન વાપરીએ આપણે? હવે આપણે રહેવું છે શુદ્ધાત્મામાં. હવે આટલા બધા ઓપ્શન આપેલા છે, એમાંથી કેટલા ઓપ્શન વાપરીએ છીએ આપણે? તિજોરી મૂકવા માટે આપ્યા હશે ને, લોકરમાં મૂકવા આપ્યા હશે ને, બહુ કિંમતી ને. 5 આજ્ઞા તો કેટલી બધી કિંમતી, નહીં? એને લોકરમાં મૂકી રાખવી પડે ને. હા, યુઝ કરીએ તો ઘટી જાય, યુઝ કરે તો કિંમતી. 5મી આજ્ઞા શું આપી? એ તો આપણે બધાને ભરાઈ ગયા, નહીં? અહીંયા ચોપડા આપ્યા જ છે, બીજા જોઈતા હોય તો લઈ લેજો. ભરાઈ જાય તો બીજા લઈ લેવાના ચોપડા, ચાલે નહીં? આ ચોપડા ભરાઈ જશે હમણાં લખવામાં, નહીં? ભરાઈ જશે. હા, આ લોકોએ લીધા નથી, આ લોકોને અંદર બધું ભરાઈ જશે. અંદર અત્યારે શોર્ટ હેન્ડ ચાલે છે ને અંદર, હે ને? પછી વિગતે લખશે, નહીં? અત્યારે શોર્ટ હેન્ડમાં બધું લખાય છે ને, પછી વિગતે શાંતિથી વર્ષ, 1.5, 2 વર્ષ પછી લખશે બધા, હે ને? હા, વાગોળે તો બહુ સારું. દાદાએ એ જ કીધું કે સત્સંગ જેટલો વાગોળશો ને એટલો કામનો છે. હું તો નહીં વાગોળ્યો, તો મારી વાત કરું. સત્સંગ વાગોળવો એટલે કેટલી મોટી વાત થઈ.
સત્સંગ વાગોળવું એટલે જેની કિંમત સમજાય, જેની કિંમત સમજાય, કોઈ જપ ભરે નહીં, સહેજે ધીરજ રહે નહીં. એટલે કે આખું આપણે સમજવાનું છે કે જ્યાં સુધી આપણે આપણી ઇન્ટરનલ જ્યાં સુધી બાઉન્ડ્રીમાં નહીં આવીએ ત્યાં સુધી પ્રોગ્રેસ થઈ શકે એવો નથી. પ્રોગ્રેસ કરવા માટે બાઉન્ડ્રીની જરૂર છે. કારણ કે એક બાઉન્ડ્રી વસ્તુ એવી છે કે આપણને આપણું અહિત થતા અટકાવશે. અને જેટલું જેટલું અહિત થતા અટક્યું ને એટલો પ્રોગ્રેસ સરસ થશે. કારણ કે એક વસ્તુ આપણે નક્કી થઈ, શું એક વસ્તુ નક્કી થઈ ને, એ નક્કી થાય ને તો પછી એ બાજુ ચાલવાની શરૂઆત થાય. અને એવી સમજ પડવાની જોડે જોડે શરૂઆત થાય તો કે આટલી આટલી વસ્તુ મારા ધ્યેય પ્રમાણે નથી, મારા હિતમાં નથી, એટલે એ બાજુનો રસ્તો બંધ થતો જાય તમને. અને અંદરની સમજણની ડેવલપમેન્ટ એવી થાય તો કે આપણને ખ્યાલ આવે કે આ ફાઇલ આવી રહી છે, તો ફાઇલ અંદર ઊભું થાય કે આ ફાઇલ ભેગી થશે, એની સાથે અંદર પુરુષાર્થ ચાલુ થઈ જાય, આજ્ઞા દ્રષ્ટિનો પુરુષાર્થ ચાલુ થઈ જાય. થઈ ગયા પછી એ ક્યારે ખ્યાલમાં આવે છે કે બીજું કશું નહીં. દાદા શું કે છે તો કે સંભાવે નિકાલ નથી થયો, એટલું પેન્ડિંગ છે, એટલે પાછું એ ચૂકવવા આવવું પડશે. હવે આટલું આપણને અંદર ક્લિક રહે ને તો એ કામ થઈ જાય. પાછું દાદા આગળ શું કે તો કે મોક્ષે જતા પહેલા એનઓસી સર્ટિફિકેટ જોઈશે. શું જોઈશે? કોની જોઈશે? જગતના લોકોની જોઈશે ને, હે ને? તો કે છોકરાઓની જોઈશે, હસબન્ડની જોઈશે, સાસુ સસરાની જોઈશે, મા બાપની જોઈશે, તો કે ઘરના જે સભ્ય છે કે એટલાની જ જોઈશે. તો એ લોકોની જોડે તો બહુ સારી રીતે વ્યવહાર કરવો પડે ને, ગુસ્સો કરીને કરવો પડે ને વ્યવહાર, તોછડાઈથી કરવો પડે ને વ્યવહાર, નહીં? ના કરવો પડે એવું? ના ના, એમને કહીએ નહીં તો સીધા ચાલે જ નહીં, એવું ને? એકવાર સામું કહી ના દઈએ તો એ બીજી વાર આપણે દબડાય કરતા, એટલે એવું હજુ ભરેલું છે. એટલે એ ત્યાં આગળ પુરુષાર્થનો ભાગ છે કે હજુ અભિપ્રાય વાળી દ્રષ્ટિથી બધા વ્યવહાર છે. જ્યાં જ્યાં અભિપ્રાય વાળી દ્રષ્ટિથી વ્યવહાર છે ત્યાં માર ખાવો પડશે. શું? ત્યાં માર ખાવો પડશે. બીજું અપેક્ષાની દ્રષ્ટિથી વ્યવહાર થાય છે. હું આમ કરીશ તો એ આમ કરશે, એ આપણને માર ખવડાવે. હવે આ થોડું બહારનું ગમે તેવું હશે ને પણ અંદર સ્થિરતા આવી જશે. થોડુંક 10 વાર જે અભિપ્રાય થયો તો આવું જ કરશે, એમાંથી કંઈક એકાદ વાર ઓછું થયું કે ચલો એ તો ઓછું બહારના જે સંજોગો ભેગા થાય છે ને એ આપણા હિસાબના આધારે ભેગા થાય છે. એટલે એ જ કહેવા માંગુ છું કે એટલે એની અંદર પોઝિટિવ પણ આવશે, નેગેટિવ પણ આવશે, પણ એ સારા કે નરસા સંજોગોના આધારે આપણો પ્રોગ્રેસ નથી માનવો. આપણો પ્રોગ્રેસ એ સંજોગોની અંદર સ્થિરતા કેટલી રહી, અસર વગર કેટલા રહ્યા ને એ પ્રોગ્રેસ છે આપણો. શું દાદા તો શું કે, દાદા તો શું કે બહુ લક્ષ્મી આવે ને એ દુઃખ છે. તો સારા સંજોગો એ દુઃખ છે, ખરાબ સંજોગો એ દુઃખ છે, બધું એ છે આ કાળમાં. અસરો શું આપીને જાય છે? સંજોગ આવે છે જવા માટે,
પણ એ અસર શું આપીને જાય છે? હા, શું? સુખ કે દુઃખ? હવે સુખ કે દુઃખ એ ખરેખર છે કે ખરેખર નથી? એ બેવ માન્યતા છે. બેવ માન્યતા છે. આપણા ધાર્યા પ્રમાણે થાય તો સુખ છે અને આપણા ધાર્યા પ્રમાણે ના થાય તો દુઃખ છે. વસ્તુ એની એ જ છે. શું? વસ્તુ એની એ જ છે. પણ આપણા ધાર્યા પ્રમાણે થયું તો સુખ છે અને આપણા ધાર્યા પ્રમાણે ના થયું તો દુઃખ છે. એટલે દાદાએ કીધું અંદર આપણને સ્થિરતા કેટલી રહી, અંદર આપણે અસર મુક્ત કેટલા રહ્યા, એ આપણો પુરુષાર્થનું થર્મોમીટર. બધું અસર થાય જ છે એટલે પુરુષાર્થ છે જ નહીં એવું. હવે એની આગળ દાદાએ શું કીધું? તો કે અસર કોને થાય છે? હા એટલે એવું છે પણ એ એ થોડું એ જોવામાં આવે, એ હા જોવાય, એ હા, જોવાય. એ જોવાય, એ ખબર પડે કે આ દીપાબેન ને બહુ અસર થાય છે હજુ તો. હા, દીપાબેન રડે છે બહુ, એવું બધું એવું ખબર પડે. એ ખબર પડે, હા એ ખબર પડે એટલે જ ધોવાય. એ ખબર પડે ને એટલે ધોવાય. અને આપણે આ આજ્ઞા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ને, હું શુદ્ધાત્માનું ભાન થયું ને એટલે ખબર પડે છે. હા અને હસબન્ડ સહેજ આમ આમ એટલે ઊંચા આજે કશું બોલે તો એવું બી ખબર પડે કે આ દીપાબેન હજુ બહુ જ માન છે. એવું થાય કે આમ સરસ આમ માન આપે એટલે આમ બધું પૂછી પૂછીને કરે આમ, એટલે એવું હજુ બધું જ છે અંદર દીપાબેન ને છે. કચરો તો બહુ જ છે એમ એવું ખબર પડે. પણ એવું એ કે હું શુદ્ધાત્મા છું, આ તો બધું દીપાબેન ને થાય છે. તો કે માનની ભીખ દીપાબેન ને છે. એટલે એ અલ્ટિમેટ છે. હમ. પણ દાદા શું કે છે? તો કે શુદ્ધાત્મા છે એનો સ્વભાવ શું? આત્માનો સ્વભાવ શું? જોવા જાણવું. અને મોક્ષ સ્વરૂપ છે કે નહીં? એને એને એમનો મોક્ષ કરવાનો છે? ના. એટલે મોક્ષ કોનો કરવાનો છે? બરાબર. હવે ચોખ્ખું કોને થવાનું છે? હવે આ બધું જે દેખાય છે ને, બરાબર છે, તો કે શુદ્ધાત્માના સ્વભાવ જોવા જાણવાનું, પણ વચ્ચે ઇન્ટ્રીમ ગવર્મેન્ટનો ભાગ છે. એટલે પ્રજ્ઞા શક્તિ થ્રુ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ વર્ક કરે, એ શુદ્ધાત્મા તરફે વર્ક કરે ત્યારે એ બહારનો ભાગ જે છે એ ચોખ્ખો થશે. એ દીપાબેનને માન છે, અપમાન છે, ગમતું છે, નથી ગમતું, એ બધું ત્યાં પુરુષાર્થના ભાગે કરીને ચોખ્ખું થાય. હા એટલે એવું ખબર પડે કે આ તો જે પ્રજ્ઞાશક્તિ ચેતવે છે, પ્રજ્ઞાશક્તિ બહુ જ કામ કરે. કશું બી બોલતા કોઈને દુઃખ થાય એવું બધું જ ચેતવે. તો પછી એવું થાય કે આ દીપાબેન તો કશો હજુ પુરુષાર્થ જ નહીં, આ તો દાદાનું યોગબળથી જે કામ કરે છે કે પ્રજ્ઞાશક્તિ ચેતવે છે તો દાદાનું એ છે. પણ દીપાબેન નો તો કશું પુરુષાર્થ નહીં, તો એમાં દીપાબેન તમે કરે પુરુષાર્થ ને ક્યાં રીતે અવાજ રહેશો એવું બધું એટલે થાય એમ. થાય એટલે કેવું છે તો કે યાદ રહી ને, હા એ બહુ મોટો પુરુષાર્થ. પછી બહુ મોટો સત્સંગમાં પુરુષાર્થ. સાંભળેલું છે કે એટલે હસબન્ડ પર આમ કોકર નહીં, તમે કીધું કે દ્વેષના હિસાબ છે તો એવું જોઈએ એટલે આમ આમ અંદર બધું ઉકળાટ ચાલુ થઈ જાય. એટલે એવું જોવાય દીપાબેન કે રિલેટિવ થી એ હસબન્ડ છે, રિલેટિવ સિદ્ધાર્થમાં છે, દાદા ફાઇલ નો સંભાળ નિકાલ કરશે એટલે આવું થોડુંક આખો દિવસ એવું પુરુષાર્થ રે. એટલે કે ચાવી છે ને ભર્યા રાખી. હા એવું જેવું. ચાવી અને જો એ નોકરીથી આવે ને આવું જોઈ લઉં એટલે પછી આમ એમનું આખું વર્તન અલગ જ હોય. આમ જેવું મેં મારો અભિપ્રાયથી જે મને હોય એ વસ્તુ ના મળે એમ. એટલે એટલે જ કીધું ને કે હવે આ શુદ્ધાત્માની દ્રષ્ટિથી જોઈએ ને એટલે બધો ફેર પડી જાય. હા ફેર પડી જ જાય એમ. બધો ફેર પડી જાય. તો પછી એવું થાય કે આ બધું તો હજુ દાદાનું જ યોગ છે, તો દીપાબેન નું કશું પુરુષાર્થ નહીં તો પછી એટલે એમાં આગળ વધ્યું છે કે દીપાબેન નો પુરુષાર્થ એટલે શું? એટલે આ જે અસરો થાય છે આ તમે કીધું ને, એટલે પુરુષાર્થ નો ભાગ શું છે તો કે ગોઠવણીમાં રહેવા જોઈએ. શેમાં? ગોઠવણીમાં રહેવા જોઈએ. અને પછી પણ અસર થાય તો અસર થાય છે તેને જોવાની છે કે કઈ કઈ બાબતમાં અસર થાય છે. બરાબર.
હવે જે બાબતમાં અસર થતી હોય એ બાબતને સામાયિકમાં લઈને ચોખ્ખી કરવાની. ચોખ્ખી કરીને એટલે એક બાજુ બધું ગોઠવાય આપણે આજ્ઞા પ્રમાણે, અને એક બાજુ પેલી બુદ્ધિ ઉછાળા મારે એમ. મારે હા, મારે એવું ને થાય, એવું થાય. હવે એનું સામ્રાજ્ય લૂંટાતું હોય તો ઉછાળા ના મારે? એટલે પછી આટલા જન્મોથી એને સામ્રાજ્ય રાખ્યું હોય હા, અને એકદમ લૂંટાવાની શરૂઆત થાય તો ઉછાળા ના મારે? બહુ જ ઉછાળા મારે. બહુ જ ઉછાળા મારે, બહુ જમ્પીને બેહવા ના દે ને. હા, જમ્પિંગ બેસવા ના દે. ગમે ખાતા હોય તોય આમ એનું ચિત્તમાં રે. આ તો ખાલી એને બહારની રીતે ખાલી સમજવું હોય ને, બહારની રીતે આપણે વાડકી વ્યવહાર બાજુના ઘરમાં કરેલું હોય ને, ખાંડ આપી હોય ને વાડકી, તો જ્યાં સુધી ના આવે ને ત્યાં સુધી ઉછાળા માર જ કરે. હવે જો ખાલી ખાંડ વાડકીની અંદર આટલું ઉછાળા મારતું હોય તો સામ્રાજ્ય જતું કેટલા ઉછાળા મારે? હમણાં જ હજુ એવું થયું કે અમારા નીચેવાળા બેન ઘઉંનો ચાયણો લઈ ગયા છે, અઠવાડિયું થયું. તો હજુ અહીં પરમ દિવસે મેં મારી બેબીને પૂછ્યું કે ખુશી પેલા નીચેવાળા બેન ચાયણો આપી ગયા? અઠવાડિયું થયું નથી આપ્યા. મેં તો યાદ કરાવ છે, મને ના આપ્યા તો હું લઈ આવું. એટલે આ બુદ્ધિ કેટલું કામ કરે છે એવું બતાવવા માંગુ છું. એટલે એ જ કહું છું, આ ખાલી આ ચાયણો હોય કે ખાંડની અંદર આટલો ઉછાળો મારતો હોય તો આટલું કેટલાય જન્મોનું સામ્રાજ્ય જમાયેલું છે એને. તો ચાયણો તો બે કાણા છે મોટા મોટા. એ તો થીગડું મારી દેવાય ત્યાં. પણ એટલે એવું કહેવા માંગુ છું કે જીવ આટલું બધું મળ્યું છે દાદાનું, તોય હજુ જીવ એટલા કાણાવાળા ચાયણામાં છે. એ વસ્તુ જાહેર કરવા માંગુ છું. એ તો પણ વ્યવહાર નહીં, આપવું ના જોઈએ. લઈ ગયા છે તો આપી જવું જોઈએ ને. પ્રિન્સિપલ પેલો લો ના કહેવાય, એ તો લો પ્રમાણે ચાલવું જોઈએ ને, ના ચાલવું જોઈએ. એટલે દાદા ભગવાને કીધું કે લો બુક ફાડી નાખો તો મજા આવશે જીવવાની. આ તો ઘરની અંદર લો બુક રાખેલી છે, બહાર ક્યાંય લો બુક નહીં રાખેલી. સત્સંગમાં તો એક એવું થાય કે દીપાબેન ના દેખાડા કરો છો તમે, સત્સંગમાં તો કેવા ડાયા થઈને ફરો છો. ઘેર ડાયા થઈને ફરો તો તમને દાદાનું જ્ઞાન પચ્યું કહેવાય. એ તો વઢો, એ તો સારું ને, પણ એટલું બધું નહીં વઢવાનું કે પછી હા બહુ વડવડે નહીં કરવાનું. ખબર પડે છે એમ કે હજુ જે માનની ભીખ છે તે ઘરમાં તો છે, પણ બહાર પણ એવી માનની ભીખ છે હજી એમ. એટલે કેવું છે કે થાબડીને કામ લેવાનું છે. ખ્યાલ આવ્યો? અને મારવું હોય ને તો લાગ મૂકીને થોડો મારવો પડે, તૂટી નહીં. સમજાવ કોઈ લાગ મૂકીને એટલે શું કે દાદા શું કહેતા હતા કે ઘરમાં વ્યક્તિ હોય, દીકરો હોય, દીકરી હોય, હસબન્ડ હોય, કોઈ પણ હોય, એ લોકોની જોડે વાત કરવી એમની ભૂલ છે, મોટી ભૂલ છે. અને જો બતાવવાનો વારો આવે ને તો પહેલા એની પચાવવાની કેટલી શક્તિ છે, એ કેવી રીતના આને ટેકલ લેશે એ આપણે પહેલા સમજવું છે. ખ્યાલ આવ્યો? એ ખબર પડે ને એ આપણને એની પ્રકૃતિ જોઈએ ને એટલે તરત ખબર પડે આપણને કે આની હું આટલે સુધી કહીશ ને તો આ પ્રોબ્લેમ નહીં આવે. જોજો એ દરેકની અંદર એ શક્તિ પડેલી જ છે. એનો સમય ને સંજોગ જોઈને વાત કરવાની. હવે તમારે બહુ સિમ્પલ વાત કરીએ, તમારે કઈ શું કહેવાય હાર કે કઈ પણ લેવું હોય, કઈ પણ ગાડી લેવી હોય, કઈ પણ નવું લેવું હોય, તમને ખબર છે ખર્ચો વધારે થશે. પ્રેમથી સમજાઈને નાખે કે પણ થોડા કે તો ઉમેર દઈશ પછી આવડે ને. હા, એટલે એ બધી રીતે ટેકનિક વાપરીને એમનો ગોગો ના પડવા દીધો ને, પાડ્યો એમનો જ ગોગો, પણ આપણે પડવા ના દીધો. હા, ખ્યાલ આવ્યો? એટલે કે આપણી જોડે ટેકનિક છે. હવે એ જ વસ્તુ છે કે આ ફાઇલ નંબર 1 છે
કે એની જોડે પણ એવી રીતના ડીલિંગ છે. મારી ખુશી સાથે પણ એવું થાય. ખુશી તો ઓળખો ને પરમાર હમ, ખુશી. હમ. એટલે કોઈ વાર એવું થાય કે બોલવાનું શું તો એને ખબર છે કે મમ્મી હમણાં શાંત પડશે એટલે એ કશું ના બોલે, એક શબ્દ બી ના બોલે, સાંભળે પણ ના. કારણ કે એને ખબર છે કે મમ્મી હવે અડધો કલાક વગર ચૂપ નહીં થાય. પણ બોલવા બેસું તો બોલાઈ જાય. મને કહું સોરી હો બેટા, તને ખબર છે કે મમ્મીને ગુસ્સો બહુ આવે છે, તાર મમ્મી બોલી જાય છે. પણ કે તમે શું બોલો છો એ તો કોઈ વાર સાંભળો એમ. પણ તમારે કહેવાનું, તારે રેકોર્ડ કરી દેવાનું, પછી મને સંભળાવજે. તો મને 2 દિવસ પહેલા જ એવું થયું. તારે કીધું કે બેટા આવે છે ને, તું એક કામ કરજે, મમ્મી બોલવાનું ચાલુ કરે ને તારે તું આમ બધું એ રેકોર્ડ કરી રાખજે, પછી મને સમજાવશે એટલે મને ખ્યાલ આવે. એટલે કે આપણે કંઈ પણ બોલીએ છીએ એની જોખમદારી શું છે એ સમજવાની છે. આપણે છોકરાઓ છે તો હક માનીએ છીએ કે બોલાય મારાથી. હક છે તો સામે જવાબદારી છે. સામે જવાબદારી પણ છે. હવે જવાબદારી પહેલી તો શું છે તો કે એને અહંકારને ઠેસ ના પહોંચે. છોકરાઓ જો ટેકલ કરવાનો બહુ સિમ્પલમાં સિમ્પલ હોય ને તો એમને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડવાનું. શેની ઉપર? ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડતા આવડી ગયું ને, તમારું કામ થઈ ગયું. પછી 2 દિવસ પહેલા મેં કીધું કે એની સાથે બોલવાનું થયું તો પછી એને એટલું એને દુઃખ થયું, ખરાબ લાગ્યું કે તો હવે શિબિરમાં નહીં આવું, તમે જશો કાં તો હું એકલી જઈશ. પછી બહુ સમજાય ત્યારે આવી. એટલે મારું એટલું બોલવાનું ખરાબ જ હશે કે એને એટલું બધું નક્કી કરી લીધું કે હવે હું તમારી શિબિરમાં નહીં આવું. જોઈ લેવાનું. હા, એટલે બહુ મોટી મારી ભૂલ છે. એટલે છોકરાઓને શું છે, તમે પ્રકૃતિ એની જાણશો ને તો ખબર પડી જશે. આ શિબિર થાય ને એટલે છોકરાઓની અમે જોઈએ ને, કોકને કહીએ તું આ કરીશ ને તો એ ના કરે, અને કોકને કહીએ ને તું આ ના કરીશ તો એ પહેલો કર. હા, એટલે એ પ્રકૃતિ તમે જોઈ લો ને એટલે તમારે બસ ખાલી આટલું જ કરવાનું. તમારે શું કરાવવું છે એની જોડે શું નથી કરાવવું, બસ આટલું. જો હમણાં ભણવાનું નથી હો, તારે હમણાં મોબાઈલ મારી જોડે તારે રમવાનું છે. એને પ્રકૃતિને એને ડ્રાઇવિંગ સીટ ઉપર કેવી રીતને બેસાડવાનું એટલું જોવાનું, પછી એ લાયા રાખશે. આશીર્વાદ આપો કે ઘરે જઈને એટલું સેટલ થઈ જાય. એમાં એ તો થઈ જ જશે. દાદા જોડે આશીર્વાદ લઈ લેવાનું. શક્તિ માંગીએ છે, બધી શક્તિ દાદા જોડેથી મળશે, બહુ શક્તિ માંગીએ દાદા. જેટલી જોઈએ. પણ હજુ ભૂલો થાય છે એનું થોડું ખેદ છે કે ભૂલો હજુ થાય છે. એટલે એ ભૂલો માટે તો શું છે કે જ્યાં સુધી આ મન વચન કાય રૂપી શરીર છે ત્યાં સુધી એ છે, પણ ખબર પડે છે ને એ બહુ મોટી વસ્તુ છે. અને ખબર પડ્યા પછી એનો પસ્તાવો થાય છે, એટલે એ પસ્તાવો થાય છે પુરુષનો ભાગ છે. એટલે એમ કરતા કરતા ધોવાશે. એટલે દાદા શું કે એકની એક ભૂલ રિપીટ નથી થતી, ડુંગળીના પડ જેવું છે. જેમ સંજોગ બદલાય એમને બધું બદલાતું રહે છે. આપણને એવું લાગે કે આ એકનું એક છે, પણ એકનું એક હોતું નથી. આપણને શું એકનું એક લાગ્યા રાખે, જો આમ કીધું આમ કીધું, એવું હોતું નથી, બદલાયા રાખે. પણ જે વખતે જે વસ્તુ બની એમાં જાગૃતિ ના રહે તો પાછું આવશે આગળ. એ રિપીટેશન આવશે, પણ ક્યારે આવશે એ કુદરતની કોર્ટમાં છે. એ કુદરતની કોર્ટમાં છે. તમને અત્યારે લૂઝ બોલ આપ્યો 6 મારવાનો, તમે ના મારી, એ ફરી ક્યારે મળશે? અત્યારે જે શ્વાસ ચાલે છે એ શ્વાસની અંદર જે ક્લિયર કરવાનો કુદરતે ચાન્સ આપ્યો એ ચૂકી ગયા, તો ફરી ક્યારે આવશે એ ખબર નથી. શ્વાસોશ્વાસ સુધીની કિંમત છે. એટલે કે મનુષ્યના સામાન્ય રીતે 21,600 શ્વાસ પર ડે ના હોય, શ્વાસોશ્વાસ. હવે એની એકાઉન્ટિંગમાં કેટલા આત્મપક્ષે ગયા ને કેટલા ફાલતુ ગયા એ જોઈ લેવાનું. એ આપણે ગ્રાફ બનાવીએ ને ત્યારે બધું ખબર પડે આપણને. ચાલો.
ચાલો, જય સચ્ચિદાનંદ.